નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત જિલ્લાની. સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા જિલ્લા પંચાયત હસ્તક સર્વરોગ નિદાન કેમ્પ યોજી લોકોને ઘર આંગણે વિવિધ ડોક્ટરોની સેવા પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી આવા આયોજન કરવામાં આવે છે, જેથી છેવાડા, ગરીબ અને નાના વ્યક્તિઓ સુધી સરકારની સેવાનો લાભ લોકો સુધી પહોંચી શકે. લોકસેવાના ઉમદા ઉદાહરણ માટે આયોજિત આ કેમ્પ સ્થાનિક અધિકારીઓની મિલીભગતથી જાણે કે એક નાટક રૂપમાં દેખાડવામાં આવે છે તેવું લોકમુખથી સાંભળવા મળ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ વડિયા સરકારી દવાખાનામાં સોમવારે સવારે યોજાયેલા કેમ્પમાં કોઈ પ્રચાર પ્રસારના અભાવે એકલ દોકલ વ્યક્તિઓ અને આરોગ્ય કર્મીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં કોઈ નિષ્ણાત MD કે MS ડૉક્ટરના ફરજ પણ ન હતા. કેમ્પના નામે સ્થાનિક ડૉક્ટર દ્વારા રૂટિન મુજબની OPD પોતાની ચેમ્બરમાં કરવામાં આવી હતી. આ રૂટિન OPD કરી કેમ્પને પતાવવા માટે આવ્યો હતો, જેમાં આવેલા દર્દીઓને કોઈ વિશેષ સેવાનો લાભ મળ્યો ન હતો. ફક્ત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓની સૂચનાથી કરવામાં આવેલા આ કેમ્પને કરવા ખાતર કરીને લોકોને ઉલ્લુ બનાવવામાં આવ્યા હતા તેવો તમાશો થયાનું પણ સાંભળવા મળ્યું હતું. આ કેમ્પમાં રૂટીન MBBS ડૉક્ટર દ્વારા જે ચેકઅપ થાય તે જ થયું, કોઈ ખાસ સુવિધાઓ નહોતી. આ સુવિધાઓ રોજ આ દવાખાનાઓ ઉપલબ્ધ હોય છે, તો પછી કેમ્પના નામ આપી ખોટા દેખાડા કરવામાં કેમ આવે છે? ઉપસ્થિત જાગૃતિ લોકોએ જણાવ્યું હતું કે આ સાથે લોકોના આધાર કાર્ડની કામગીરી પણ અહીં સરકારી દવાખાનામાં અનેક વાયરલ રોગોથી પીડાતા દર્દીઓ અને સાથે ગોઠવવામાં આવી હતી. તેમ શાળાના બાળકોને અભ્યાસના ભોગે લાઇનમાં ઊભા રહેતા જોવા મળ્યા હતા. કેમ્પના નામે ફી સુવિધાઓ આપવાની જગ્યાએ આધાર કાર્ડ સુધારા માટે 100 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા તેવું લોકો પાસેથી જાણવા મળ્યું હતું. તો આ તમામ સુવિધાઓ અહીંયા જ ગામમાં રોજિંદા પ્રાપ્ત થાય છે, તો ફક્ત સરકારના પૈસાનું પાણી કરવા માટે આ દેખાડો રાજકીય માણસો પાસે ઓપનિંગ કરી સારા બનવા આરોગ્ય કેન્દ્રીઓ દેખાડા કરતા હોવાનું સાબિત જોવા મળ્યું હતું. વડિયા વિસ્તારમાં અનેક જગ્યાએ પાણીની ખાબોચિયા ભર્યા છે, તેમાં મચ્છર રોગોના ભયંકર ઉપદ્રવ છે. તેના બદલે અહીં શોભાના ગાંઠિયા સમાન આરોગ્ય કર્મીઓ ગપાટા મારતા અને ફોટા પડાતા વિડીયો ઉતારતા જોવા મળ્યા હતા. ત્યારે આ બાબતે મીડિયા કર્મીઓ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ ના થાય તે હેતુથી સમગ્ર કેમ્પમાં મીડિયા કર્મીઓને જ અળગા રાખવામાં આવ્યા અને એક સોશિયલ મીડિયા ગ્રુપમાં બનાવી કોઈ જાણકારી કે જાણ કર્યા વગર મીડિયાને પ્રેસ નાખવાનું કહી મીડિયાને આ કેમ્પ બાબતે જાણ થતાં કેમ્પની મુલાકાત લેતા કેમ્પ પૂર્ણ થઈ ગયો છે તેવું જણાવવામાં આવ્યું. ત્યારે આ સર્વયોગ નિદાન કેમ્પ એક દેખાડા રૂપ કરેલા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આવા ખોટા દેખાડા કરી સરકારના પૈસાનું પાણી કરતા અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય પગલાં લઈ ભાન કરાવવું જોવું તેવી લોકમુખે ચર્ચા સંભળાઈ રહી હતી. શું વાત છે? મારું નામ ડોડિયા જુનેદ છે. હું વડિયાનો નાગરિક છું. આજ રોજ સોમવારના રોજ જિલ્લા પંચાયત દ્વારા વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક આરોગ્ય કેમ્પનું આયોજન કરેલ. તે એકદમ પૈસાનો વેડફાટ અને એકદમ દેખાદેખીવાળો કેમ્પ હતો. કોઈ ડૉક્ટર MD ડૉક્ટર કાન નાક ગળાના કોઈ ડૉક્ટરો હતા જ નહીં. ખાલી એક નાટક રૂપી દેખાડો કર્યો હતો. કોઈ દર્દીઓ નહોતા, દર્દીઓ હોય નાટક રૂપી આવ્યા હોય તેવું હતું. એવી તો સારવાર અહીંયા હરરોજ થાય જ છે. આ એક પૈસા વેડફવાનું કામ હતું એવું આમાં દેખાઈ રહ્યું છે. મારું નામ ડૉક્ટર પ્રતિક ડોડિયા. સર, આજે કેમ્પ હતો તો થોડી માહિતી આપો ને. આજ સવારે જિલ્લા પંચાયત તરફથી કેમ્પનું સર્વરોગ નિદાનનું કેમ્પ થયેલું. કેમ્પનું આજ આયોજન કરેલું, જેમાં અલગ અલગ ડૉક્ટરો હાજર રહેલા. અલગ અલગ PHCમાંથી, નજીકમાંથી હોમિયોપેથી ડૉક્ટર, MBBS ડૉક્ટર બધા હાજર રહી. આજ લગભગ 500થી વધારે OPD કેમ્પનું આયોજન કરેલું. સર, MD ડૉક્ટર કોઈ ડિગ્રીવાળા ડૉક્ટરનું નામ આપો ને, એક બેને કોઈ ના હાજર રહ્યા હોય. ડૉક્ટર રાઠોડ સાહેબ હાજર હતા, બીજા નીલમબેન પટેલ હાજર હતા.